નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, 2024ની વાવણી ટૂંક સમયમાં આવી રહી છે, એટલે કે એના ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે વરસાદને લઈને આગાહી પણ કરવામાં આવેલી છે કે ભાઈ ચોમાસું ક્યારે બેસવાનું છે અથવા તો પહેલી વાવણીનો સેક્ટર કયો છે એ આંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી આપવામાં આવેલી છે. તો આ આગાહી કેવા મુજબની છે, કેટલી તારીખે આવવાની છે, એની આજે માહિતી મેળવવાની છે આ વિડીયોમાં કે ભાઈ પહેલી વાવણીનો દોર ક્યારે થવાનો છે અને સૌરાષ્ટ્રના અને ગુજરાતના તમામ ખેડૂત મિત્રોને વાવણી કરવાનો અનેરો મોકો મળવાનો છે. તો એની આ વિડીયોમાં ચર્ચા કરવાની છે. તો તમે આ પ્લેટફોર્મ ઉપર બિલકુલ નવા હોય તો નીચેનું જે બટન છે એને દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં પણ આપણું મહત્વનું પેજ છે ખેડૂત પુત્ર ગુજરાતી નામનું, એને પણ ફોલો અને લાઇક કરજો. હું તમારી સાથે સાગર રાસડિયા, ખેડૂત પુત્ર ગુજરાતીના આ માધ્યમથી આપણે અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને અને ઓછી જમીનમાં ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે. તો આપણે વાતચીત કરીએ કે વરસાદની વાવણીને લઈને. તો 2024ને લઈને પડઘમ તો વાગી ચૂક્યા છે અને ટૂંક સમયમાં જ વાવણી થવાની છે. તો આ વાવણીને લઈને આપણે આગાહી અથવા તો સમાચાર આપવાના છે. તો આંબાલાલ પટેલના એક નાના એવા ડેટા મુજબ જોઈએ તો આંબાલાલ પટેલ દ્વારા એવું કહેવામાં આવેલું છે કે 7 જૂનથી લઈને 15 જૂન સુધી સારામાં સારો ગાજવીજ સાથે વરસાદ પડશે. એટલે એવા સમયમાં એવું લાગી રહ્યું છે કે વાવણી સારી એવી થઈ જાય. આમ આપણે જોઈએ તો 15 જૂન આજુબાજુ ચોમાસાની શુભ શરૂઆત થઈ જતી હોય છે. ઘણા બધા ખેડૂત મિત્રો ઓરવીને પણ વાવેતર કરવા લાગ્યા હોય છે. એ પણ સારું છે કે જે ખેડૂત મિત્રો પાસે પાણીની સુવિધા સારી છે તો એવા ખેડૂત મિત્રો ઓરવીને વાવેતર પણ કરતા હોય છે. પણ એ મુજબ જ આપણે જોવા જઈએ તો સારી એવી વાવણી 7 જૂનથી લઈને 15 જૂન સુધીમાં થઈ જાય એવી શક્યતાઓ રહેલી છે. આગામી સમયમાં વાતચીત કરીએ તો આ વર્ષે ચોમાસાની પ્રક્રિયા ખૂબ સારી એવી એટલે કે જોરદાર બંધાય એવી શક્યતાઓ છે. એટલે કે ટાઈમસર ટાઈમ ટેબલ મુજબ વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે અને ગત વર્ષની સાપેક્ષમાં આ વર્ષે ચોમાસું સારું રહે એવી શક્યતાઓ પણ જણાઈ રહી છે. એટલા માટે વાલા ખેડૂત મિત્રો એ જ જણાવવાનું હતું કે જે ખેડૂત મિત્રો ઓરવીને વાવવા માગે છે તો એવા ખેડૂત મિત્રો માટે તો બેસ્ટમાં બેસ્ટ સમય છે જ, પણ જે ખેડૂત મિત્રો આસાનીથી આપણે કહીએ કે વાવણીની રાહ જોઈ રહ્યા હોય છે તો એને વાવણીના સંદેશ આપવા માટેનો જ આ એક વિડીયો છે. તો 7 જૂનથી લઈને 15 જૂન સુધીમાં સારી એવી વાવણી થાય એવી શક્યતાઓ આપણને જણાઈ રહી છે. તો એટલા માટે ખેડૂત મિત્રો જોતા રહો રમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી. ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.